ખબર છે, આપણા દેશના કોન્સ્ટિટ્યુશન એટલે સંવિધાનના 10th શેડ્યુલમાં એન્ટી ડિફેક્શન લો લખેલો છે. આ લો એવું કહે છે કે કોઈ પણ એમએલએ કે પછી એમપી એમની ચાલુ ટર્મમાં બીજી કોઈ પાર્ટીની સાથે ઇલેક્શન જીત્યા હોય અને ચાલુ ટર્મમાં જો પાર્ટી બદલી કાઢે છે તો એ સંસદ ગૃહમાં આવવાથી ડિસ્ક્વોલિફાય થઈ જાય છે. તો પણ રાઘવ ચડ્ડા કઈ રીતે બીજેપીમાં શિફ્ટ થઈ શક્યા અને ડિસ્ક્વોલિફાય કેમ ના થયા, એ જો તમે સમજવા માંગતા હોય તો ધ્યાનથી સાંભળજો, હું તમને સાચું કહું. You're watching સાચું કહું. મારું નામ છે ગુંજ ઠક્કર. રાઘવ ચડ્ડા એક નાનકડી ઉંમરમાં સાંસદ બની ગયા હતા રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના, અને એમની ફાયરી સ્પીચીસ તો આપણા સૌને યાદ જ છે. પણ એટલું જ નહીં, પોલિટિકલ વિક્ટરીઝમાં એમનો સ્ટ્રેટેજિક રોલ એ સીએ તરીકે પણ ફેમસ છે, અને વધારે ફેમસ એ થયા જ્યારે પરિણીતિ ચોપડા સાથે એમના લગ્ન થયા. રાઘવ ચડ્ડાના ઇન્સ્ટાગ્રામમાં 14.5 મિલિયન ફોલોવર્સ છે, જ્યારે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલના 2.9 મિલિયન જેટલા છે. હવે એક બાજુ અચાનક જ રાઘવ ચડ્ડાની બધી સ્પીચીસ ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ બધે વાયરલ થવા લાગી હતી, ત્યારે એકદમ જ આમ આદમી પાર્ટીમાંથી એવું જાહેર કરવામાં આવ્યું કે રાઘવ ચડ્ડા જે આમ આદમી પાર્ટીના ડેપ્યુટી લીડર હતા, જેમને સ્પીચ આપવાનો મોકો મળે એમને આ પદેથી હટાવી દેવામાં આવે છે. એમને હટાયા પછી જે કોન્ટ્રોવર્સી થઈ, જે સ્ટેટમેન્ટ વિરુદ્ધ સ્ટેટમેન્ટ વિરુદ્ધ સ્ટેટમેન્ટ વિરુદ્ધ સ્ટેટમેન્ટ થયું, એ બધું તો આપણા સૌને ખબર જ છે. પણ સવાલ એ છે કે રાઘવ ચડ્ડાએ હમણાં જ્યારે બીજેપી જોઈન કર્યું ત્યારે એમને ડિસ્ક્વોલિફાઈ કેમ ના કર્યા? તો જેમ મેં તમને પહેલા કીધું એમ એન્ટી ડિફેક્શન લો 10th શેડ્યુલમાં છે આપણા કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના, જે 2003માં લાગુ કરવામાં આવ્યો હતો, અને જેનો હેતુ એક જ હતો કે એમએલએ અને એમપી એક વખત એક પોલિટિકલ પાર્ટીમાંથી ચૂંટાઈને આવે છે, એના પછી એ પાર્ટી બદલી ના શકે, નહીં તો સરકારો ક્યારે સ્ટેબલ રહી જ ના શકે, આપણા દેશમાં કોઈ પણ કામ આગળ વધે નહીં, કોઈ પણ ડિસિઝન ના લેવાય. કોઈ પણ એમપી ડિસ્ક્વોલિફાઈ થઈ જાય એના પછી ક્યારે સદન ગૃહમાં એન્ટર ના થઈ શકે નેક્સ્ટ ઇલેક્શન સુધી. એટલે બેસિકલી એ એમપીની સીટ ખાલી થઈ જાય છે, એ એમએલએની સીટ ખાલી થઈ જાય છે. તો સવાલ એ છે કે કેવા કેવા સંજોગોમાં એક એમપી ને ડિસ્ક્વોલિફાઈ કરવામાં આવે? તો કોઈ પણ એમપી કે એમએલએ જ્યારે એક પોલિટિકલ પાર્ટીની મેમ્બરશિપને ત્યાગી દે છે ત્યારે, પછી કોઈ પણ એમપી કે એમએલએ જ્યારે પાર્ટીના વિરુદ્ધ વોટ કરે છે, એટલે પાર્ટીએ અગર વિપ એવું જાહેર કર્યું છે કે આપણે આ બિલના સમર્થનમાં વોટ કરવાનું છે કે આ નિયમના સમર્થનમાં વોટ કરવાનું છે, અને કાં તો એનું ઊંધું વોટ કરે છે, કાં તો પછી એ વોટ કરતા જ નથી, એવા સંજોગોમાં અગર જો પાર્ટી એમને 15 દિવસની અંદર કોન્ડોન એટલે માફ નથી કરી દેતી તો પણ એ ડિસ્ક્વોલિફાઈ થઈ જશે. કોઈ પણ ઇન્ડિપેન્ડન્ટ એમપી કે એમએલએ અગર કોઈ પાર્ટી જોઈન કરી લે છે તો પણ એ ડિસ્ક્વોલિફાઈ થઈ શકે છે. પછી નોમિનેટેડ એમપી હોય, જે રાજ્યસભામાં ખબર છે પ્રેસિડેન્ટ નોમિનેટ કરતા હોય છે, એ નોમિનેટેડ એમપીની પાસે 6 મહિનાનો સમય છે કોઈ પણ પોલિટિકલ પાર્ટી જોઈન કરવા માટે, ને 6 મહિનાની અંદર એ પોલિટિકલ પાર્ટી નથી જોઈન કરતા, 6 મહિના પછી જો જોઈન કરે છે તો પણ એ ડિસ્ક્વોલિફાઈ થઈ શકે છે. તો પછી રાઘવ ચડ્ડા ડિસ્ક્વોલિફાઈ કેમ ના થયા? તો આ જ કાયદામાં આગળ છે ને એક્સેપ્શન લખેલા છે, એક જ એક્સેપ્શન છે. એવા કોઈ સંજોગો થાય છે જેમાં એક પોલિટિકલ પાર્ટીનું મર્જર થઈ જાય છે બીજી પોલિટિકલ પાર્ટી જોડે, એવા સંજોગોમાં એ મર્જર થયેલા પાર્ટીના એમપી કે એમએલએ ને ડિસ્ક્વોલિફાઈ નહીં કરવામાં આવે. હવે આ મર્જરનો ક્રાઇટેરિયા શું છે? તો કોઈ પણ પોલિટિકલ પાર્ટીના જેટલા ઇલેક્ટ થયેલા સાંસદો છે કે એમએલએ છે ને, એના 2/3 એટલે 66.66% કરતા વધારે એમપી કે એમએલએ અગર બીજી કોઈ પાર્ટી જોઈન થાય છે તો એવા સંજોગોમાં એ મર્જર ગણવામાં આવશે ને એમને ડિસ્ક્વોલિફાઈ કરવામાં નહીં આવે. આ સંજોગમાં રાજ્યસભાની વેબસાઇટ ઉપર હજુ પણ એવું દેખાડવામાં આવે છે કે આમ આદમી પાર્ટીના 10 એમપી છે. આ 10 એમપીમાંથી રાઘવ ચડ્ડાએ ટ્વીટ કરીને જણાવ્યું કે ભાઈ 7 એમપી ભાજપ જોઈન કરી લીધું છે. એનો મતલબ એ છે કે એમને જે મિનિમમ ક્રાઇટેરિયા હતો 66.66%, એટલે 7 એમપીએ જોઈન કરવાનું, એ સાથે એમપી ભાજપ જોઈન કરી લીધું છે, અને એટલે રાઘવ ચડ્ડા ડિસ્ક્વોલિફિકેશનથી બચી જશે. શું તમને આ મૂવ એક્સપેક્ટેડ હતું કે નહીં? કમેન્ટમાં મને જણાવો, અને આવી જ ઇન્ફોર્મેશન માટે સાચું કહું ને સબસ્ક્રાઇબ કરી લેજો. 90% લોકો આખો વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઇબ નથી કરતા, એમાંથી તમે તો એક નથી ને.